अष्टांग हृदय में सूत्र है कि आयुर्वेद अष्टांग हृदय में कहता है बीमार नहीं पड़ने के लिए 3 बातें ध्यान रखो। वात, पित्त और कफ, इनको संतुलित रखो, बस बीमार नहीं पड़े। वात, पित्त और कफ। आपको मालूम है वात, पित्त, कफ के 3 दोष हैं जो आपकी बीमारी का कारण है। ये बीमार कब बनाते हैं किसी व्यक्ति को? जब वात, पित्त, कफ में संतुलन टूट जाता है, असंतुलन आ जाता है। वात बहुत बढ़ गया, पित्त बहुत घट गया, कफ बहुत बढ़ गया, वात बहुत घट गया, तभी बीमारी आएगी। जो वात, पित्त, कफ संतुलित है, समान है, तो बीमारी आने की कोई संभावना नहीं। ये आयुर्वेद का मूल रहस्य है। अब आप वात, पित्त, कफ को ठीक कैसे रख सकते हैं? નમસ્કાર, મંજુરાય હેલ્થી લાઇફસ્ટાઇલ ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો તમામ હેલ્થ કોન્શિયસ લોકો માટે છે, તો આ વિડિયોને ધ્યાનપૂર્વક સાંભળવા તથા એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી છે। આ વિડિયોને વધુમાં વધુ શેર કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને હેલ્થ રિલેટેડ મહત્વના વિડિયો મળતા રહે। દરરોજ રાત્રે પાદાભ્યંગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે। પગમાં દુખાવો, પગ શૂન્ય પડી જવા અને થાક તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે। મગજ શાંત થાય છે અને નર્વસ સિસ્ટમ ઠીક થાય છે, તણાવ ઘટે છે અને સાથે સાથે તમે ડિપ્રેશનથી પણ બચી શકો છો। ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે। પગના તળિયે માલિશ કરવાથી માંસપેશીઓને પણ આરામ મળે છે, થાક દૂર થાય છે। પીરિયડ્સ દરમિયાન થતા લક્ષણો જેમ કે અનિદ્રા, ચક્કર, ચિંતા વગેરે સમસ્યા દૂર થાય છે અને આરામ મળે છે। ફૂટ મસાજ કરવાથી વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદો થાય છે। તે તમારા મેટાબોલિઝમને બહેતર બનાવે છે, શરીરને ડિટોક્સ કરે છે અને વેઇટ લૂઝ કરવામાં પણ ખૂબ ફાયદો થાય છે। જે લોકોને સારી ઊંઘ ન આવતી હોય તેમને પગના મસાજથી ખૂબ ફાયદો થાય છે। ભાગદોડ ભરેલી જિંદગીમાં મહિલાઓ પોતાના આરોગ્યને નજરઅંદાજ કરતી હોય છે। આ કારણે તેમને શરીરનો દુખાવો, પેટનો દુખાવો, માથાનો દુખાવો, શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ રહે છે। રોજિંદી જિંદગીમાં થતી આવી નાની મોટી સમસ્યાઓ ક્યારેક ગંભીર રૂપ ધારણ કરી શકે છે। શરીરને સ્વસ્થ રાખવા માટે એક અસરકારક ઉપાય છે પગનો મસાજ। તે તમને અનેક સમસ્યામાંથી છુટકારો અપાવશે। પગના મસાજથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને લોહીના ગઠ્ઠા પણ જામી જતા નથી। તેનાથી માત્ર થાક નહીં, કેટલાય હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે। પગના મસાજ માટે ગીર ગાયનું વૈદિક ઘી, ફુદીના, લવિંગ, નીલગીરી, જૈતુન, એરંડિયા, સરસવ કે નારિયેળ તેલ યુઝ કરી શકાય પણ બેસ્ટ ઓપ્શન ગીર ગાયનું વૈદિક ઘી છે, કારણ કે તે વાત, પિત્ત અને કફને નિયંત્રિત કરે છે। ફૂટ મસાજ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે। 30 મિનિટના ફૂટ મસાજથી થાક થશે દૂર। તમારો ખૂબ ખૂબ આભાર। મંજુરાય હેલ્થી લાઇફસ્ટાઇલ ક્લબ આ વિડિયોને ધ્યાનપૂર્વક સાંભળવા તથા અંત સુધી જોવા બદલ ધન્યવાદ કરે છે। આ વિડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને હેલ્થ રિલેટેડ મહત્વના વિડિયો મળતા રહે। ધન્યવાદ।